શું કે નસીમબેન કેવું છે? એકદમ સરસ હો સાહેબ. શું તકલીફ હતી કહો પહેલા. મને કમરમાં વધુ દુખાવો થતો, હા. પછી પેલા જમણો પગ દુખતો, પછી ડાબો પગ અતિ વધારે દુખતો, પછી ઘણી દવા કરી પણ બહુ ક્યાંય રિઝલ્ટ નહોતું આવતું સાહેબ. પછી તમારું અમને સમાચાર મળ્યા કે રામાણી સાહેબનું કામ સારું છે, તો પછી અમે કીધું તું સાહેબ કેવી રીતે? એ તો એમનામ દુખાવો વધારે થતો હતો. છેલ્લા લગભગ 1 વર્ષથી આ તકલીફ હતી. નહીં, 6 વર્ષ થયા. 6 વર્ષ હતી તો મને 1 વર્ષ નથી. એટલે છેલ્લા 1 વર્ષથી આ વધુ હતી, એમાં જરા 4 એટલે મહિના એ તકલીફ વધારે મોટી હતી એમ. હા. તકલીફ થોડી થોડી ઝીણી હતી. ઝીણી તો 6 વર્ષ થયાની હતી. ઓહ. એમના આમ છૂટક છૂટક દવા લેતી હતી, હમ. પણ કઈ રિઝલ્ટ નહોતું મળતું. 12 મહિનાથી આ વધારે દુખાવો હતો, પણ તમારી પાસે આવ્યા એટલે મહિનામાં સારું થઈ ગયું સાહેબ. મહિનો થયો આપણે તમે મહિનો સારો ચોથી વખત છે આજે. હા 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 જો પહેલી વખત 13 તારીખે આવ્યા હતા. હા હા. હા તમને કમર થી લઈ અને બંને પગ બંને પગ દુખતા, ઊભું રહેવામાં તકલીફ પડતી, ઊભું રહેવામાં. ચાલવામાં તકલીફ પડતી, હા, સાહેબ. બેસવામાં તકલીફ પડતી, હા. એમાં બધાયમાં તકલીફ પડતી. એક સુઈ જાવ તો આરામ સુઈ જાવ તો આરામ થાય. એ વધુ સુવાથી એની પછી તકલીફ પડતી હતી સાહેબ. પડે. અને ખાલી ચડી જતી, ખાલી તો બહુ ચડતી. બહુ ચડતી. પછી રાંધી નો એકતી, ઉભા રહીને નો રાંધી એકતી, બેસીને નહોતી રાંધી એકતી. હવે રસોઈ થઈ જાય. હવે રસોઈ થઈ જાય સરસ. નીચે બેસીને જ રસોઈ કરું છું. શું વાત છે, ઉભા રહી નહીં થાય, ઉભા રહીને થાય, બેસી નહીં થાય. ટૂંકમાં ટીકડી પીવી પડતી એ નહીં નહીં સાહેબ, તમારી ટ્રીટમેન્ટ કર્યા પછી ગોળી લીધી જ નથી ક્યારે. કોઈ દિવસ. નહીંતર પિતા હોય છે રોજે દવા લેવી પડતી દવા હતી. પીતા. ક્યારેક તો 3 ટાઈમ લેવી પડતી સાહેબ. 2 ટાઈમ તો ફરજિયાત લેવાની, પણ 3 ટાઈમ ક્યારેક લેવી પડતી. આપણી આ સારવાર કર્યા પછી દવા જ બંધ થઈ ગઈ નહીં, સાવ બંધ. અને આપણે અહીંથી કઈ આપ્યું જ નથી. ના ના, તમારી પાસે તો મારે રિએક્શન છે એટલે તો કઈ લેવાની જ નથી. 100% ફાયદો છે સાહેબ. મેઇન વસ્તુ એ જ છે આપણી સારવાર પદ્ધતિનો કે દવા વગર, ઇન્જેક્શન વગર અને અને ઓપરેશન વગર સાહેબ. વગર. એટલે હા, આવા કેસમાં કેવું થાય કે મોટા ભાગે બધા ઓપરેશન કરી નાખે. કરી નાખે છે સાહેબ. તમને શું તકલીફ છે? જે ચોથા અને પાંચમા મણકામાં ગાદી ખસી ગઈ. બરાબર. ગાદી ખસી ગઈ, ગાદી ખસી અને બહાર નીકળી અને નસને દબાવતી. નસને દબાવ. નસને દબાવતી હતી, એના કારણે 2 પગ તમને દુખતા હતા. હા હા હવે કમરમાં નસ દબાય એના કારણે બંને પગ દુખે. હા. બંને પગ દુખે એટલે એ નસ છે ને બંને પગના સ્નાયુઓ સાથે કંટ્રોલમાં હોય, એટલે ચાલવાનું થાય, ઊભું રહેવાનું ઊભું થાય અને બેસવાનું થાય, ત્યારે એ નસને કામ કરવાનું. હા હા સાહેબ. એટલે હવે એ દબાય છે એટલે એનો જે પાવર પગને મળવો જોઈએ પાવર ના મળે. ના મળે. પાવર ના મળે પગ કામ ના કરી શકે, ખાલી ચડે, દુખાવો થાય, બળતરા થાય, ને બળતરા આવું બધું થાય. થયા કરે. બળતરા વધુ થતી હતી છેલ્લે છેલ્લે. એટલે આપણા શરીરની જે પાવરની નસ હોય ને એ નસ દબાતી તમારી હા, કમરમાં, હા. એટલે આ બધી તકલીફ થાય. એને આપણી ભાષામાં સાયટિકા કહેવાય. હા હા. સાયટિકા કમરમાંથી જે નસ દબાય ને એના કારણે જે પગ દુખે એ બધું સાયટિકામાં આવે. અચ્છા. એટલે સાયટિકા કહેવાય આ. એટલે મેઇન ચોથા ને પાંચમા મણકામાં, મોટા ભાગના ને ચોથા ને પાંચમા મણકામાં આ તકલીફ હોય. તકલીફ હોય છે. એટલે આ તકલીફ હોય એટલે મોટા ભાગે શું થાય, ગાદી ખસીને જે બહાર નીકળે નસને દબાવે. બધાય શું કરે, કેવું હોય કે આ મણકું છે, અહીંયા મણકું હોય, વચ્ચે આ ગાદી છે, તો આવી રીતના દબાય એટલે ગાદી બહાર આવવાની. બરાબર છે. બાજુમાં નસ હોય, એ નસ ઉપર દબાણ આવે. એ નસ ઉપર દબાણ આવે એટલે આ તકલીફ થાય. ડોક્ટર શું કરે કે ગાદી જે બહાર નીકળી છે ને એને કાપી નાખે. બરાબર. ઓપરેશન કરે. હા, એને ઓપરેશન કાપી કરે. નાખે એટલે નસ છૂટી પડી જાય. આપણે શું કર્યું કે આ જે મણકા દબાણા છે એને આપણે ખોલ્યા ખોયલા એટલે ગાદી એની જગ્યાએ જગ્યાએ છે. મેઇન વસ્તુ છે કે નસ ખુલી ગઈ. નસ ખુલી ગઈ નસ સાહેબ. છૂટી તો જ દુખાવો બંધ થાય. તો જ નહીંતર દુખાવો ત્યાં ના ના સાહેબ, તો જ દુખાવો બંધ થાય. નહીંતર દુખાવો બંધ થાય. ના થાય. પછી મારા મોટા ભાઈ પ્રેસમાં છે, ભાસ્કરમાં. હા. એમને કીધું તમે પ્રેસની મુલાકાત લીધી હતી ને સાહેબ, હા, હા. ભાસ્કરમાં. મોટા ભાઈ એમાં છે, આ દિવ્ય ભાસ્કરમાં. પછી એને વધુ કીધું ઈ કે તું દીદી ત્યાં જઈ આવું, કે સાહેબનું કામ સારું છે એમ. એ ભાસ્કર વાળાને કેવું દિવ્ય ભાસ્કરમાં આપણે ઘણી વખત પેપરમાં હા હા, ઘણી વાર આવે છે. હા, મારા ખુદના ભાઈ જ છે, મોટા ભાઈ જ છે. મેઇન વસ્તુ એ છે કે આવી જે તકલીફ હોય અને આ ઉંમરમાં તકલીફ હોય તો તમારે જેવા શું કે ઓપરેશન કરી નાખે. કરી નાખતા હોય છે, પણ ઓપરેશન ના કરવું પડે એવી આ પદ્ધતિ એક છે કે જેનાથી ઓપરેશન વગર અને દવા વગર ને ઇન્જેક્શન વગર પણ મટી શકે છે. બધા શું છે ખબર નથી. એટલે આ જે વિડીયો આપણે ઉતારવાનું કારણ જે છે હા, ઘર હા, સુધી સાહેબ. બધાને ખબર પડી જાય. ખબર પડે આપણે. અને હું તો એમ જ કહું છું કે મારી ઉંમરના જે લોકો છે એને ડાયરેક્ટ ઓપરેશન ના કરાવાય સાહેબ. ના તકલીફ હોય એને કરવી પડે. કરવું પડે, પણ પેલા તમારી મુલાકાત એક અવશ્ય લે. વખત આવી ટ્રાય કરાય અવશ્ય કે મુલાકાત operation લેવી વગર પડે. મટે. હા, પછી કિસ્મત છે, ના આપને ફેર પડે, રિકવરી ના મળે તો ઓપરેશન કરાવવું પડે. 80% ને મટી જાય છે. મટી જાય છે. 20% ને ઓપરેશન કરવું પડે. તમારે જેવા 100 દર્દી આવે તેમાં 80 ને તો 80 ને મટી જ જાય. છે. 80 ને તો મટી જ જાય. હા. એટલું આપણું રિઝલ્ટ. રિઝલ્ટ છે ના સાહેબ. હવે તમને મેઇન વસ્તુ શું છે કે જે મણકા નસ દબાય છે એને હા, આપણે હા. ખોલ્યું. ખોયલું. આપણે બીજામાં કઈ નવું નથી કર્યું. ના ના સાહેબ, બરોબર, એટલે એ નસ ખુલી ગઈ. નસ આ ટચાકા વાગવાથી ની ખુલી ગઈ, ખુલી ગઈ એટલે બધું મટી ગયું. મટી ગયું. હવે આ જે છે ને ટકાવવામાં હતો. હા હા સાહેબ.
હવે પાછું નસ નો દબાય હા એ મેઇન વસ્તુ હા ઈ સાહેબ એ મારું કામ ખોલવાનું પણ પાછું એ નસ ન દબાય એ કામ તમારું છે. એના માટેનું જે તમને ધ્યાન રાખવાનું કહ્યું છે જે બધું કીધું છે એ બધું કરો એટલે ready. નીચે ન બેસવું વજન ન એ ધ્યાન ઉપાડવું રાખવાનું પછી કસરત જે કસરત શીખવાડી, કરવાની. કસરત કરવાની એવું બધું કરો ને એટલે કમર મજબૂત થઈ જાય. મજબૂત થઈ જાય એટલે મણકાને દબાવવાનું. હા હા મણકા દબાય શું કામ? કમરના સ્નાયુ નબળા પડે એટલે. હા હા બધું કારણ એ છે. કમરના સ્નાયુ મજબૂત હોય તો કાંઈ તો કાંઈ ના થાય દબાય નહીં. મણકા દબાઈ જાય. બરાબર. નમસ્કાર.